3 ઇસમોની ચોરીનો પર્દાફાશ, પાણગેટ પોલીસની અસરકારક કાર્યવાહી. વડોદરા 27 મે 2025 વડોદરાના પાણગેટ વિસ્તારમાં સાધનોની ચોરીના કેસમાં સ્થાનિક પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 3 શંકાસ્પદ ઇસમોને ઝડપી લીધા છે. આ ચોરીમાં કુલ 3.58 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ અનુસાર 25મી મે થી 26મી મેની રાત્રિ દરમિયાન ચોરીની ઘટના ઘટી હતી. ઘટના સ્થળની સીસીટીવી ફૂટેજ અને તકેદારીથી કરવામાં આવેલી તપાસના આધારે 3 શખ્સોની ઓળખ કરી શકાઈ હતી અને તેમના કબજામાંથી ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલ 3 ઇસમો ચોરીના સમયે એક પિકઅપ વાહનનો ઉપયોગ કરી રહ્યા હતા, તે પણ કબજે લેવાયું છે. જપ્ત મુદ્દામાલમાં નીચેના સાધનોનો સમાવેશ થાય છે: વેલ્ડિંગ મશીનો જેની કિંમત 23,000, કેબલ વાયર 30,000, ગેસ કટિંગ ટોર્ચ, ગ્રાઇન્ડર, પેન વગેરે સાધનોની કિંમત 5,000, પિકઅપ વાહનની કિંમત 3 લાખ. કુલ જપ્ત મુદ્દામાલની અંદાજિત કિંમત 3,58,000. આ ગુના અંગે ભારતીય દંડ સંહિતા હેઠળ ચોરી અને સંકળાયેલા કલમોના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ પૂછપરછ માટે 3 શખ્સોને કસ્ટડીમાં લઈ લીધા છે અને ગુનાની ઊંડી તપાસ ચાલુ છે. પાણગેટ પોલીસની ચપળ કામગીરી અને તકેદારીથી વડોદરા શહેરમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ પર નિયંત્રણ લાદવામાં મદદ મળે છે. રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.